નમસ્તે વિદ્યાર્થી મિત્રો, આજે આપણે અહીંયા જોઈશું ધોરણ 3 પર્યાવરણ આસપાસ તારીખ 31/8/2024ના રોજ લેવાયેલ એકમ કસોટીના પ્રશ્ન બેંકનું સંપૂર્ણ સાચું સોલ્યુશન. તેની અંદર પ્રશ્ન 1 છે, તેમાં છે નીચેના વિકલ્પોમાંથી એક વિકલ્પ પસંદ કરવાનો છે. ABCD છે, તેમાંથી એક વિકલ્પ સાચો છે. તે સાચો વિકલ્પ આપણે વિદ્યાર્થી મિત્રો લખવાનો રહેશે. 1 નંબર ઉપર છે, હું દિવાલ પર ઝાડુ બનાવું છું. વિકલ્પ સી, કરોળિયો. નીચેનામાંથી વૃક્ષ પર કયું પ્રાણી રહે છે? ખિસકોલી. તાંતણાથી ગૂંથીને સુંદર માળો બનાવતું પક્ષી કયું છે? સુગરી. 4, પક્ષી માળો, વાંદરો ઝાડ, તો ઉંદર, તો ડી, દર. 5, ડ્રાઉ 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 મારો અવાજ છે. દેડકો. 6 નંબર, મારા અવાજને ગર્જના કહે છે. વિકલ્પ બી, સી. ગુ 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 બોલું છું અને કૂવામાં માળો બનાવું છું. વિકલ્પ ડી, કબૂતર. વરસાદમાં ટેહુક ટેહુક બોલું છું અને પીંછાની સુંદર કળા કરું છું. વિકલ્પ બી, મોર. હાથી શેના વડે પાણી પીવે છે? વિકલ્પ સી, સૂંઢ. 10 નંબર, મારી ગતિ ધીમી છે, હું પાણી અને જમીન પર રહું છું. વિકલ્પ એ, કાચબો. 11 નંબર છે, ચકલી, ચીચી, બકરી, બે, ગધેડું. વિકલ્પ સી આવશે, હોંચી હોંચી. 12 નંબર, ખાલી જગ્યા પેટે સરકીને ચાલે છે. તેનો જવાબ છે વિકલ્પ ડી, સા. 13, હું વરસાદ પછી જોવા મળું છું, મારે પગ નથી, હું પેટે સરકીને ચાલું છું. વિકલ્પ એ, અળસિયું. 14 નંબર, મારે અનેક પગ છે. વિકલ્પ સી આવશે, કાન ખજૂરો. 15 નંબર, રણમાં લાંબા સમય સુધી પાણી પીધા વગર ચાલી શકતું પ્રાણી કયું છે? વિકલ્પ એ આવશે, ઊંટ. 16 નંબર, નીચેનામાંથી કોણ આપણા ઘરમાં રહે છે? વંદો, ગરોળી, મચ્છર. આપેલા તમામ, તો તેનો વિકલ્પ આવશે આપેલા તમામ. આપણા ઘરની અંદર વંદો, ગરોળી અને મચ્છર રહે છે. વિકલ્પ 17 નંબર પર, હું આખી રાત જાગું છું અને દિવસે અજવાળામાં સૂઈ જાઉં છું. વિકલ્પ એ, ઘુવડ. 18 નંબર પર છે, બીજા પક્ષીના માળામાં પોતાના ઈંડા મૂકનાર પક્ષી કયું છે? કાગડો. 19 નંબર, મૂળના ભાગમાં દર બનાવીને રહેનારું પ્રાણી કયું છે? વિકલ્પ બી, સાપ. 20, નીચેનામાંથી કયું પ્રાણી માત્ર પાણીમાં જ રહે છે? વિકલ્પ બી, માછલી. 21 નંબર પર છે, મને કેળું ખાવું ગમે છે, હું કૂદવામાં અને લટકવામાં સમય વિતાવું છું. વિકલ્પ સી આવશે, વાંદરો. 22 નંબર પર છે, ઉડે છે છતાં બચ્ચાને જન્મ આપે છે તેવું પ્રાણી કયું છે? વિકલ્પ ડી, ચામાચીડિયું. 23 નંબર પર, ઝાડના થડમાં ચાંચથી ખોદીને બખોલ બનાવે છે તે પક્ષી કયું છે? તો તેમાં વિકલ્પ બી આવશે, લક્કડખોદ. 24 નંબર ઉપર છે, એક પગે ઊભા રહી માછલીનો શિકાર કરતું સફેદ રંગનું પ્રાણી કયું છે? બગલો. 25, મારો રંગ કાળો છે અને મારો ટહુકો મધુર હોય છે. વિકલ્પ એ, કોયલ. ત્યારબાદ પ્રશ્ન 2 છે, તેની અંદર છે, નીચેના પ્રશ્નો સાચો વિકલ્પ પસંદ કરીને લખો. વિદ્યાર્થી મિત્રો, અહીંયા પણ વિકલ્પ પસંદ કરીને લખવાનું છે. 4 વિકલ્પ આપેલા છે, એ, બી, સી અને ડી. તેમાંથી ગમે તે એક વિકલ્પ સાચો હશે તે શોધવાનો રહેશે. તો આપણે અહીંયા જોઈશું 1 નંબર ઉપર, નીચેનામાંથી ફૂલવાળી વનસ્પતિ કઈ છે? તો વિકલ્પ સી, ગુલાબ. બાથમાં ન લઈ શકાય તેવી કઈ વનસ્પતિ છે? તો વિકલ્પ બી, વડ. 3 નંબર પર, નીચેનામાંથી ખરબચડા થડવાળું વૃક્ષ કયું છે? વિકલ્પ એ, લીમડો. નીચેનામાંથી લીસા થડવાળું વૃક્ષ કયું છે? નાળિયેરી.
5 નંબર ઉપર છે ઘટાદાર છાંયો આપતી વનસ્પતિ કઈ છે? વિકલ્પ ડી વડ. નીચેનામાંથી કયા વૃક્ષની ડાળી દાંતણ બનાવવા ઉપયોગી છે? વિકલ્પ ડી લીમડો. કેરીનું ફળ કયા વૃક્ષને આવે છે? વિકલ્પ એ આંબો. 8 નંબર પર કયા વૃક્ષના પાંદડા તોરણ બનાવવા ઉપયોગી છે? વિકલ્પ સી આસોપાલવ. 9 નંબર ઉપર છે કયા વૃક્ષનું ફળ શ્રીફળ તરીકે ઓળખાય છે? વિકલ્પ સી નાળિયેરી. 10 નંબર નીચેના પૈકી કઈ વનસ્પતિ શુભ છે? વિકલ્પ બી જાસૂદ. 11 નંબર પર ઔષધ તરીકે ઉપયોગી વનસ્પતિ કઈ છે? વિકલ્પ એ તુલસી. 12 નંબર પર કઈ વનસ્પતિના પાન ખાંચવાળું હોય છે? તો વિદ્યાર્થી મિત્રો આમાં વિકલ્પ સી આવશે ગુલાબ. ગુલાબના પાન જે હોય છે તે કેવા હોય છે? ખાંચવાળા હોય છે. 13 નંબર પર નીચેનામાંથી વેલા પ્રકારની વનસ્પતિ કઈ છે? વિકલ્પ ડી દ્રાક્ષ. 14 નંબર કઈ વનસ્પતિનો ઉપયોગ શાકભાજીમાં થાય છે? વિકલ્પ સી સરગવો. 15 નંબર પર છોડ પર થતું શાકભાજી કયું છે? તો ભીંડો. 16 નંબર ઉપર કઈ વનસ્પતિના ફળોનો ઉપયોગ મુખવાસળી તરીકે થાય છે? એટલે કે આ મુખવાસળી જગ્યાએ મુખવાસ તરીકે થાય છે, લખવામાં ભૂલ થયેલી છે વિદ્યાર્થી મિત્રો. તો અહીંયા આપણે સમજીશું મુખવાસ તરીકે કોનો ઉપયોગ થાય છે. તો અહીંયા વિકલ્પ બી આવશે એલચી. 17 નંબર પર અથાણામાં ઉપયોગી વનસ્પતિ કઈ છે? ગુંદા. વિકલ્પ એ. 18 નંબર રણ પ્રદેશમાં થતી વનસ્પતિ કઈ છે? વિકલ્પ સી ખજૂરી. 19 કંદમૂળ પ્રકારની વનસ્પતિ કઈ છે? વિકલ્પ ડી સુરડ. 20 નંબર પર કઈ વનસ્પતિને ગંધથી પારખી શકાય છે? ગુલાબ. 21 જાણીતી ઔષધીય વનસ્પતિ કઈ છે? તો વિકલ્પ ડી તુલસી. 22 નંબર ઉપર છે કયા છોડના પર્ણને સ્પર્શ કરવાથી તેના પર્ણ બીડાઈ જાય છે? વિકલ્પ સી આવશે લજામણી. 23 નંબર પર કઈ વનસ્પતિનો મસાલા તરીકે ઉપયોગ કરી શકાય છે? વિકલ્પ એ લવિંગ. 24 કઈ વનસ્પતિ કઠોળ છે? વિકલ્પ ડી ચણા. 25 કઈ વનસ્પતિના પર્ણો લાંબા હોય છે? વિકલ્પ ડી કેળ. ત્યારબાદ છે પ્રશ્ન 3. તેની અંદર પણ નીચે આપેલા વિકલ્પો છે એબીસીડીમાંથી એક વિકલ્પ પસંદ કરીને લખવાનો રહેશે. તો 1 નંબર ઉપર છે કઈ પ્રવૃત્તિ માટે પાણી જરૂરી છે? તો વિકલ્પ બી વૃક્ષો ઉગાડવા. 2 નંબર પર છે પાણી કઈ પ્રવૃત્તિ માટે જરૂરી નથી? તો અહીંયા વિકલ્પ સી આવશે ગીત ગાવામાં. ગીત ગાવામાં પાણીની જરૂર પડતી નથી વિદ્યાર્થી મિત્રો. જ્યારે ચા બનાવવા, હોળી ચલાવવા અને માટી ગુંદવા માટે પાણીની જરૂર પડે છે. ગીત ગાવામાં પાણીની જરૂર પડતી ન હોવાથી અહીંયા વિકલ્પ સી આવશે. ત્યારબાદ 3 નંબર પર પાણીની જરૂરિયાત સૌથી વધુ કઈ પ્રવૃત્તિમાં પડશે? તો વિકલ્પ એ ખેતરમાં પાણી આપવા. 4 નંબર પર મીઠા પાણીનો સ્ત્રોત કયો છે? તો નદી, ઝરણા, તળાવ. આ ત્રણેયની અંદરથી આપણને મીઠું પાણી મળી રહે છે. તેથી અહીંયા વિકલ્પ ડી આવશે આપેલા તમામ. 5 નંબર ઉપર છે તમે તમારા ઘર કે તેની આજુબાજુમાંથી પીવાનું પાણી ક્યાંથી મેળવશો? તો તેમાં આવશે વિકલ્પ બી નળ કે હેન્ડપંપ. 6 નંબર ઉપર તમારા ઘરમાં પાણીનો સંગ્રહ કરવા કયા વાસણોનો ઉપયોગ કરો છો? તો માટીનો ઘડો, સ્ટીલનો ઘડો, ડોલ. આપેલા તમામ. તો આપણે અહીંયા માટીનો ઘડો, સ્ટીલનો ઘડો અને ડોલ બધા જ વાસણોનો ઉપયોગ કરતા હોઈએ છીએ. તો વિકલ્પ ડી આવશે આપેલા તમામ. 7 નંબર પર પાણીનો સૌથી મોટો સ્ત્રોત કયો છે? તો સૌથી વધારે પાણી ક્યાં હોય છે? દરિયામાં. વિકલ્પ એ આવશે. 8 નંબર પર મીઠા પાણીનો સ્ત્રોત નદી. તો ખારા પાણીનો સ્ત્રોત. તો ખારું પાણી ક્યાં મળી રહે છે આપણને? મહાસાગરમાં. તો વિકલ્પ સી આવશે.
9 નંબર પર પાણી વગર તમે શું શું કરી શકો છો? તો શ્વાસ લઈ શકો છો, નોટબુક લખી શકો છો, ટીવી જોઈ શકો છો. તો આપણે આ 3 પ્રવૃત્તિમાં પાણીની જરૂર પડતી નથી વિદ્યાર્થી મિત્રો. તો અહીંયા વિકલ્પ ડી આવશે, આપેલા તમામ. 10 નંબર પર પાણી વગર તમે શું ન કરી શકો? વૃક્ષો વાવવા, અભિનય કરવો, ચા બનાવવી, ખેતી કરવી. તો ન કરી શકો, પાણી વગર ન કરી શકાય એવી તો તમે વૃક્ષ પણ વાવી ન શકો, ચા પણ ના બનાવી શકો. પરંતુ વિકલ્પ સી એમાં લખીશું આપણે, ખેતી કરવી હોય તો પાણીની જરૂર આપણને પડે. 11 નંબર પર હું જીવન ટકાવી રાખવા માટે મહત્વની બાબત છું. તો તેમાં વિકલ્પ સી આવશે, પાણી. 12 નંબર ઉપર પાણીનો ઉપયોગ કોણ કરે છે? માનવી, પશુ પક્ષી, જીવજંતુઓ. આપેલા તમામ. તો અહીંયા માનવી, પશુ પક્ષી અને જીવજંતુ તમામને પાણીનો ઉપયોગ કરવો પડે છે. એટલે વિકલ્પ ડી આવશે, આપેલા તમામ. ત્યારબાદ પ્રશ્ન 3 નો બી વિભાગ છે. ટૂંકમાં પ્રશ્નના જવાબ આપવાના છે. તો તેમાં 1 નંબર ઉપર છે, તમે પાણીનો બગાડ કઈ રીતે અટકાવશો? તો વિદ્યાર્થી મિત્રો, તમે જે પ્રવૃત્તિ કરતા હોય તે અહીંયા લખવાની રહેશે. જેમ કે નળ બંધ કરવો સમયસર, ટપકતો નળ હોય તો તેનું રિપેરિંગ કરવું, જરૂર ના હોય તો પાણીનો વ્યય ન કરવો, નળ બંધ રાખવો. આ રીતે આપણે પાણીનો બગાડ થતો અટકાવી શકીએ. 2 નંબર ઉપર છે, તમે જાણતા હોય તેવી કોઈ પણ 2 નદીઓના નામ લખો. નર્મદા, ગંગા, યમુના, મેસો, સાબરમતી. અહીંયા મેં જે નામ લખ્યા છે વિદ્યાર્થી મિત્રો, પરંતુ તમે જે નદીઓ જોયેલી હોય તેના નામ લખી શકો છો. પ્રશ્ન 3, નીચે આપેલ શબ્દોમાંથી અલગ પડતો શબ્દ ઓળખીને લખો. તો અહીંયા મેં નીચે લીટી કરેલ છે, જે અલગ પડે છે શબ્દ તે નદી, પર્વત, તળાવ, સરોવર. તો નદી, તળાવ અને સરોવર ત્રણેયની અંદર પાણી આવે છે, જ્યારે પર્વત ઉપર પાણી હોતું નથી. એટલે અલગ પડતો શબ્દ કયો આવશે? પર્વત. 2 નંબરમાં છે, સ્નાન કરવું, કપડાં ધોવા, વાળ ઓળવવા, માટી ગુંદવા. તો વિદ્યાર્થી મિત્રો, અહીંયા સ્નાન કરવું, કપડાં ધોવા અને માટી ગુંદવા ત્રણેયની અંદર જે પ્રવૃત્તિ છે તેની અંદર પાણીની જરૂર પડે છે, જ્યારે વાળ ઓળવવામાં પાણીની જરૂર પડતી નથી. તો અલગ પડતો શબ્દ કયો આવશે? વાળ ઓળવવા. 4 નંબર ઉપર છે, દુકાળથી બચવા તમે શું કરશો? તો વધુ વૃક્ષો વાવવા, પાણીનો બગાડ કરવો નહીં. એના સિવાય તમે જે કરતા હોય તે પ્રવૃત્તિ અહીંયા પણ લખી શકાય છે. ત્યારબાદ 5 નંબર ઉપર છે, તમારા ઘરમાં પાણીથી થતી હોય તેવી પ્રવૃત્તિઓ લખો. તો રસોઈ બનાવવા, સ્નાન કરવા, વાસણ ધોવા, કપડાં ધોવા, પોતું કરવા વગેરે પ્રવૃત્તિઓના નામ આપણે અહીંયા લખી શકીએ છીએ. ત્યારબાદ પ્રશ્ન 4 છે, નીચેના પ્રશ્નોના જવાબ આપવાના છે. વિભાગ એ, એની અંદર 1 નંબર ઉપર છે, આપણી પ્રથમ શાળા કઈ? તેની અંદર આવશે ઘર. આપણું ઘર એ આપણી પ્રથમ શાળા છે. 2, તમે ઘરના કયા કયા કામમાં મદદ કરો છો? તો વિદ્યાર્થી મિત્રો, અહીંયા તમે તમારા ઘરે જે કામમાં મદદ કરતા હોય તે કામ અહીંયા લખવાનું રહેશે. રસોઈ બનાવવી, વાસણ ધોવા, કચરો કાઢવો, કપડાં ધોવા વગેરે. 3, તમારા ઘરમાં રસોઈ કોણ બનાવે છે? તો તમારા ઘરમાં જે રસોઈ બનાવતું હોય તેનું અહીંયા નામ લખવાનું રહેશે. બા બનાવતા હોય, મમ્મી બનાવતા હોય, બહેન બનાવતા હોય, બરોબર. 4 નંબર પર છે, તમારા પપ્પા શું વ્યવસાય કરે છે? તો તમારા પપ્પા જે કામ કરતા હોય, વ્યવસાય કરતા હોય તેનું નામ અહીંયા લખવાનું રહેશે. લુહારી કામ, ખેતી કામ, દરજી કામ, શિક્ષક હોય, બીજા કોઈ ખાતામાં નોકરી કરતા હોય, પટ્ટાવાળા હોય. તો જે કામ કરતા હોય એ અહીંયા લખવાનું રહેશે. 5 નંબર પર તમારા પપ્પાને પપ્પાના પપ્પાને શું કહેવાય? તો પપ્પાના પપ્પાને દાદા કહેવાય છે. વિકલ્પ વિભાગ બી છે, તેની અંદર છે, 1 નંબર પર મમ્મીની બહેન ખાલી જગ્યા થાય તો મમ્મીની બહેન શું થાય? માસી થાય. 2, પપ્પાના ભાઈ કાકા થાય. 3, કાકાના બહેન ફોઈ થાય. 4, મમ્મીના ભાઈ મામા થાય.
5. કાકાના પત્ની કાકી થાય. વિભાગ સી છે, તેની અંદર છે હું રસોઈ કામ કરું છું. તો રસોઈ કામ કોણ કરે? માતા એટલે કે મમ્મી. 2. હું સ્કૂલે જાઉં છું. હું એટલે કોણ? પોતે એટલે કે હું. 3. હું વ્યવસાય કરવા જાઉં છું. તો વ્યવસાય કરવા કોણ જાય છે? તમારા પિતા એટલે કે પપ્પા. 4. હું ઘરે બાળકોને વાર્તા કહું છું. વાર્તા કોણ કહે છે ઘરે? દાદા કાં તો દાદી. 5 નંબર પર હું ઘરકામમાં મમ્મીને મદદ કરું છું. બહેન. તમારા ઘરે જે પ્રવૃત્તિના અંદર ઘરના સભ્યો જે કરતા હોય તેના નામ લખવાના રહેશે. દાદા, બા, મમ્મી, પપ્પા જે હોય તે. વિભાગ ડી, તેની અંદર છે તમારા પપ્પાનું નામ લખો, મમ્મીનું આખું નામ લખો, દાદાનું અને બહેનનું નામ લખો. તો તમારા મમ્મી, પપ્પા, ભાઈ, બહેન જેનું નામ આવ્યું છે તે લખવાનું રહેશે. વિભાગ ઈ, જ્યારે હું ઉદાસ હોઉં ત્યારે ખાલી જગ્યા પાસે જાઉં છું. તો અહીંયા મેં લખેલું છે દાદી, પરંતુ વિદ્યાર્થી મિત્રો આ પ્રશ્નની અંદર એટલે કે વિભાગ ઈ ની અંદર તમે તમારા ઘરમાં બા, દાદા, મમ્મી, પપ્પા, બહેન, કાકા, કાકી, ફઈ કોની જોડે જાઓ છો? તમે એ વસ્તુ અહીંયા લખવાની રહેશે. એટલે કે અહીંયા મેં દાદી લખ્યું છે, તો તમે કોની જોડે જાઓ જ્યારે ઉદાસ હોવ ત્યારે? તો તેમનું નામ લખવાનું રહેશે. હું ભૂતકાળ વિશે જાણવા માંગુ છું ત્યારે દાદા પાસે જાઉં છું. મારે ખાનગી વાત કહેવી હોય ત્યારે માતા પાસે જાઉં છું. જ્યારે મને રડવું આવે ત્યારે બહેન પાસે જાઉં છું. જ્યારે મારાથી કંઈ ખોટું થાય ત્યારે પિતા પાસે જાઉં છું. તો તમે તમારા ઘરના જે સભ્ય જોડે જતા હોય તે સભ્યનું અહીંયા નામ લખવાનું રહેશે. હવે છે પ્રશ્ન 5. વર્ગીકરણ કરો. તો 1. કૌંસમાં આપેલા બીજનું અનાજ અને કઠોળમાં વર્ગીકરણ કરો. કૌંસમાં આપેલ છે ચણા, ચોખા, ઘઉં, વટાણા, બાજરી, તુવેર. તો અનાજ અને કઠોળમાં વર્ગીકરણ કરવાનું છે, આપણે અલગ પાડવાના છે ભેગા છે. તો અનાજમાં આવશે ચોખા, ઘઉં અને બાજરી, જ્યારે કઠોળમાં આવશે ચણા, વટાણા અને તુવેર. તેમાં 2 નંબર ઉપર છે અનાજ અને કઠોળમાં વર્ગીકરણ કરવાનું છે. તે પણ તેની અંદર કૌંસમાં આપેલ છે નાગલી, મઠ, જવ, ચોખા, મગ, વાલ. વિદ્યાર્થી મિત્રો, નાગલીનું બીજું નામ છે રાગી, એ પણ એક અનાજ છે. તો નાગલી, જવ અને ચોખા એ અનાજ છે, જ્યારે મઠ, મગ અને વાલ એ કઠોળ છે. 3 નંબર ઉપર છે કાચા ખાઈ શકાય તેવા અને રાંધી કાં તો બાફીને ખાઈ શકાય તેવા. એને અલગ કરવાના છે, વર્ગીકરણ કરવાનું છે. તેની અંદર આપેલ છે બટેટા, ટમેટા, કાકડી, મગ, ગાજર, ચોખા. તો કાચા ખાઈ શકાય તેવામાં ટામેટા, કાકડી અને ગાજર આવશે, જ્યારે રાંધી કે બાફીને ખાઈ શકાય તેમાં બટેટા, મગ અને ચોખા આવશે. હવે છે ખાઈ શકાય તેવી અને ન ખાઈ શકાય તેવી. કૌંસમાં આપેલા છે સરગવાના ફૂલ, કમળનું પ્રકાંડ, મરઘીના ઈંડા, તરડેલું ફળ, અળવીના પર્ણો અને ઘાસ. તો તેમાંથી ખાઈ શકાય તેવી, તો તેમાં આવશે સરગવાના ફૂલ, અળવીના પર્ણો, મરઘીના ઈંડા. ન ખાઈ શકાય તેવામાં આવશે કમળનું પ્રકાંડ, તરડેલું ફળ અને ઘાસ. 5 નંબર ઉપર છે તેની અંદર છે ઘઉંમાંથી બનતી વાનગી અને ચોખામાંથી બનતી વાનગી. તો તેની અંદર છે રોટલી, ખીર, ઢોસા, થૂલી, ભાત, શીરો. તો ઘઉંમાંથી બનતીમાં રોટલી, થૂલી, શીરો, જ્યારે ચોખામાંથી બનતી વાનગીમાં ખીર, ઢોસા અને ભાત. ત્યારબાદ પ્રશ્ન 5માં વિભાગ બી આપેલો છે. ખોટા શબ્દ છે કી વાક્યને અર્થસભર બનાવો. તો વિદ્યાર્થી મિત્રો, અહીંયા મેં ખોટો શબ્દ છે તેના ઉપર લીટી મારેલી છે. તમારે લીટી મારેલો શબ્દ લખવાનો નથી અને ફરીથી નવું વાક્ય સારા અક્ષરે લખવાનું રહેશે. તો 1 નંબર છે ઘઉંમાંથી રોટલી બને છે. આપણે પુલાવ ઉપર ચેકી નાખ્યું છે, કારણ ઘઉંમાંથી પુલાવ બને નહીં. પુલાવ શામાંથી બને? ચોખામાંથી બને. ભાખરી શેકીને બને છે. તો ભાત ઉપર શેકેલ છે, કારણ કે ભાત શેકીને બને નહીં, ભાત બાફીને બને છે, એટલે ભાખરી શેકીને બને છે. ઉંબાડિયું વલસાડની પ્રખ્યાત વાનગી
છે. તલમાંથી તેલ બને છે. ટોપરા પાક એ નાળિયેરીમાંથી બનતી વાનગી છે. વૃદ્ધ વ્યક્તિ ખોરાકમાં વધુ પ્રમાણમાં પચાવવામાં હળવો ખોરાક લેવો જોઈએ. સાથી વિદ્યાર્થીના ખોરાક વિશે આપણે સૂગ રાખવી જોઈએ નહીં. ભૂખ લાગે ત્યારે શરીરમાં નબળાઈ લાગવા માંડે છે. 9. ખોરાકમાં હંમેશા ઘરની વસ્તુનો જ ઉપયોગ કરવો જોઈએ. 10. ખોરાક એ આપણી જરૂરિયાત છે. વિદ્યાર્થી મિત્રો, ધોરણ 3ના આસપાસ એટલે કે પર્યાવરણ પ્રશ્ન બેંકનું સંપૂર્ણ સાચું સોલ્યુશન અહીંયા કરેલ છે. જો મારો વિડીયો સારો લાગ્યો હોય તો ચોક્કસથી લાઈક કરજો, કોમેન્ટ કરીને ચોક્કસથી મને જણાવજો, તથા નવા વિદ્યાર્થી મિત્રો જે પહેલી વાર મારી યુટ્યુબ ચેનલ પર વિડીયો જોઈ રહ્યા છે તે લોકો સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. ફરીથી આ રીતના વિડીયો લઈને આપણે મળીશું. આવજો વિદ્યાર્થી મિત્રો.